અયોધ્યા રામ મંદિરથી આવેલા ચોખાથી કરો આ 5 કામ, ઘરમાં પધારશે શ્રીરામ, ને સાથે સુખશાંતિ આવશે. રામલલ્લાના અભિષેક 22 જાન્યુઆરીએ થશે. આ દિવસને ખાસ બનાવવા માટે રામ ભક્તોનું એક જૂથ ઘરે ઘરે નિમંત્રણ પત્રિકાઓ સાથે પીળા ચોખાનું વિતરણ કરી રહ્યું છે. જાણો રામ મંદિરથી લાવેલા આ ચોખાનું શું કરવું. જાણો અહીં આનાથી તમારા ઘરે ભગવાન શ્રીરામ પધારશે, ને સાથે સુખશાંતિ પણ આવશે. ધન પ્રાપ્તિ માટે હિન્દુ ધર્મમાં અક્ષત વિના કોઈ પણ પૂજા કે અનુષ્ઠાન પૂર્ણ થતું નથી. ચોખા એ દેવતાઓનો ખોરાક છે. તમે રામ મંદિરથી લાવેલા પીળા ચોખાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો. ચોખા શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે, જે સંપત્તિ માટે જવાબદાર છે. આ પૂજનીય ચોખાને ધન સ્થાન પર રાખવાથી ધન પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે. શ્રી રામ ઘરમાં આવશે. શુભ કાર્યમાં ઉપયોગ કરો. રામલાના જીવનના અભિષેક માટે આમંત્રણ રૂપે મળેલા ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ અનીશ વ્યાસજીના જણાવ્યા અનુસાર કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આ ચોખાને કપાળ પર લગાવો અને તિલક કરો. આનાથી કામમાં અવરોધ નહીં આવે. ખીરનો પ્રસાદ. આ ચોખાની ખીરને પ્રસાદ તરીકે બનાવો, તેમાં કેસર ઉમેરીને ભગવાનને અર્પણ કરો અને પરિવાર સાથે આ પ્રસાદનો સ્વીકાર કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં મધુરતા વધે છે. નવી દુલ્હન તેના પહેલા રસોડામાં આ ચોખાનો ઉપયોગ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ છે. સંબંધો વધુ મજબૂત બને છે. દીકરીને તેના લગ્નમાં દાન. જો ઘરમાં દીકરીના લગ્ન હોય તો તમે આ ચોખા ભેટમાં આપી શકો છો. જ્યોતિષ અનુસાર તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે. સાસરી અને મામા બંનેનું ઘર સમૃદ્ધિથી ભરેલું છે. મિત્રો, આજના વિડિયોમાં આટલું જ છે. જો તમને શાસ્ત્રો અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખી દેજો.